સુરતમાં વધુ એક વખત મુખ્ય કેનાલમાં ભંગાણ પડ્યું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। માંડવી ઉશ્કેર નજીક કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું, જેના પાણી ખેતરોમાં ફરી પડ્યા। તો સમગ્ર ઘટનાને લઈને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી। અધિકારીઓનું કહેવું છે કે પ્રવાહ બંધ થયા બાદ પાળો બાંધવાની કામગીરી હાથ ધરાશે। સુરતના માંડવીના ઉશ્કેર નજીક કેનાલમાં ગાબડું પડવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યું। પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોના ઊભા અને તૈયાર થયેલા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। તો સમગ્ર ઘટનાને લઈને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મુખ્ય લાઇન બંધ કરી પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પાણીનો પ્રવાહ બંધ થતાની સાથે જ કેનાલ પર કામગીરી કરવામાં આવશે। ખેડૂતોનું કહેવું છે કે વહેલી સવારે ગાબડું પડ્યું છે, જેમાં હજારોનું નુકસાન પહોંચવા પામ્યું છે।